નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 25મી મેના તમામ અગત્યના કરંટ અફેર. દિવસના જે પણ અગત્યના કરંટ અફેર હોય છે માત્ર 15 મિનિટની અંદર આપણે ચર્ચા કરી લઈએ છીએ. આ વિડીયો તમારો જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી અથવા તો બેન્કિંગ, રેલવેની કોઈ પણ એક્ઝામ હોય એમાં યુઝફુલ થશે. દિવસના તમામ અગત્યના કરંટ અફેર માત્ર 15 મિનિટની અંદર આપણે ચર્ચા કરી લઈએ છીએ અને જૂની પરીક્ષામાં મોસ્ટલી બધું આપણા કરંટ અફેરમાંથી કવર થઈ જાય છે. પ્રૂફ સાથે પીએસઆઈ ના સ્ક્રીનશોટ મૂકેલા છે એપ્લિકેશનમાં. એપ્લિકેશન છે બરાબર, એમાં ઉપર જ એક બેનર છે. સ્ટાર્ટિંગમાં પહેલા જ પેજમાં ઉપર એક બેનર દેખાશે પીએસઆઈમાં કેટલું પૂછાયું. પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ છે. ઓકે, એપ્લિકેશનને તમે વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. લિંક મોકલી આપશું, ઓટોમેટિકલી મળી જશે તમને. હાય હેલો કંઈ પણ લખશો. પ્લે સ્ટોરમાં પણ ડાયરેક્ટલી સર્ચ કરી શકો છો હાર્દિક સર એકેડમી, અને બાકી યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે. શરૂ કરીએ આજના 25મી મહિના કરંટ અફેર. યુએસ ફેડરલ રિઝર્વના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો યુએસ ફેડરલ રિઝર્વ છે, ઓકે, એના નવા ચેરમેન તરીકે કેવિન વોશની નિયુક્તિ થઈ છે. કેવિન વોશ. તો યુએસ ફેડરલ રિઝર્વના, આપણે કેમ આરબીઆઈ છે, આરબીઆઈમાં ગવર્નર હોય, તો એવી જ રીતે અહીંયા અમેરિકાની અંદર છે બરાબર. ફેડરલ રિઝર્વ છે ત્યાંની સેન્ટ્રલ બેંક છે. ઓકે, તો આરબીઆઈની જેવી જ એક સેન્ટ્રલ બેંક છે અમેરિકાની, એને ફેડરલ રિઝર્વ કહેવાય છે. તો એના ચેરમેન નવા બન્યા છે કેવિન વોશ. ઓકે, હવે એની ઉપર ચર્ચા કરીએ એ પહેલા તમને જણાવી દઉં કે અત્યાર સુધીમાં આપણે ઈ બુક છે, ઓકે, મે મહિનાની, એનો વીક નંબર 1, વીક નંબર 2 અને વીક નંબર 3 ત્રણેય અપલોડ થઈ ચૂક્યા છે. તો ઈ બુક જે લોકો પ્રિન્ટઆઉટ વાળો કોર્સ લીધો છે એ લોકો પ્રિન્ટઆઉટ પણ કાઢી શકે છે, અને જે લોકો ફોનમાંથી વાંચે છે તો એ લોકોને પણ એ કોર્સમાં અપલોડ થઈ ચૂકી છે. ક્લિયર? બાકી ટેસ્ટ પણ બધી રેગ્યુલર અપલોડ થયા કરે છે બરાબર. પ્રયાસ એવો જ રહે છે કે રેગ્યુલર અપલોડ થઈ જાય બરાબર. ક્યારેક ક્યારેક 2-3 દિવસના ગેપ હોય છે, પણ એ એટલા ગાળામાં પણ તમારે છે કન્ટેન્ટ યાદ રહેવું જરૂરી છે. માત્ર 2 દિવસની અંદર આજે વાંચ્યું ને 3 દિવસમાં ભૂલાઈ જાય એવું ના ચાલવું જોઈએ બરાબર. એટલે 3 દિવસ પછી પણ ટેસ્ટ મુકાય તો આપણો સ્કોર એટલો જ આવવો જોઈએ. ઘણી વખત શું થાય, ટેસ્ટ મોડી અપલોડ થઈ હોય તો ઘણા વિદ્યાર્થીઓનો સ્કોર ઓછો હોય છે, તો એવું ન થવું જોઈએ બરાબર. વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરો બરાબર. વિડીયો જુઓ, પીડીએફ વાંચો, ઈ બુક વાંચો, છેલ્લે ટેસ્ટ આપો બરાબર. એટલે 4-5 વખત રિવિઝન આમને થઈ જશે એ દિવસના કરંટ અફેરનું. પછી વીકલી ટેસ્ટ પણ આપણે રાખીએ છીએ, તો વીકલી ટેસ્ટ એટેન્ડ કરો બરાબર. વીકલી ટેસ્ટમાં છે બરાબર 200 માર્કની રાખતા હતા, તો ત્યારે બહુ ઓછા લોકો ટેસ્ટ આપતા હતા. તો આપણે માર્કિંગ ઘટાડી દીધું છે બરાબર. 100 થી લઈને 120 માર્કની કરી છે. બાકી તમે એઆઈ ટેસ્ટ આપો 50 માર્કની આખા મહિનાની બરાબર. તો તમારી પાસે બહુ સમય નથી, તો જેટલી વખત 50 માર્કની ટેસ્ટ આપવી છે, 1 વખત, 2 વખત, 3 વખત એઆઈ ટેસ્ટ આપો. એઆઈ ટેસ્ટમાં શું છે કે તમને ક્વેશ્ચન છે દર વખતે બદલાશે. તમે માની લો કે 10 વખત ટેસ્ટ આપો છો, તો 10 વખત કંઈક અલગ ઓપ્શન ને અલગ પેલા જોવા મળશે ક્વેશ્ચન. ઓકે, તો એ ટાઈપનું આપણે રાખ્યું છે. એઆઈ ટેસ્ટ પણ તમને ખૂબ ઉપયોગી બનશે. ક્લિયર? ચાલો, તો એ બધું છે. હવે વાત કરીએ ફેડરલ રિઝર્વના ચેરમેનની. તો કેવિન વોશ બન્યા છે આગામી ચેરમેન. ઓકે, તો હમણાં જ અમેરિકાની સંસદનું ઉપલું ગૃહ એટલે કે સેનેટ, એમાં કેવિન વોશ છે એને ત્યાંના ફેડરલ રિઝર્વના ગવર્નર તરીકે મંજૂરી અપાઈ ગઈ છે. ઓકે, ત્યાંના વર્તમાન ચેરમેન જે છે બરાબર, એમનું નામ છે જેરોમ પોવેલ. ઓકે, તો એમનું સ્થાન લેશે. અત્યારે જેરોમ પોવેલ છે, એમનું સ્થાન તરીકે હવે કોણ લેશે તો કે કેવિન વોશ. ક્લિયર? તો સામાન્ય રીતે છે બરાબર, ત્યાંના ગવર્નરનો કાર્યકાળ જે છે બરાબર, એ 4 વર્ષનો કાર્યકાળ હોય છે. એ હવે આમનો પૂરો થઈ જવા રહ્યો છે. તો હવે જે નવા બનશે બરાબર, એ બનશે કેવિન વોશ. ઓકે, બાકી અહીંયા યુએસ સેનેટ છે, ઓકે, એમણે કેવિન વોશ છે ને એમને 41-45 એટલે કે મતલબ કે આ ટોટલ અહીંયા છે, ઓકે, 96 જણાનું વોટિંગ થયું હતું. એમાંથી 51 છે કેવિન વોશની તરફેણમાં આવ્યા, 45 એમની વિરુદ્ધમાં આવ્યા હતા. તો અહીંયા છે બોર્ડ ઓફ ગવર્નર્સમાં એમને 14 વર્ષના કાર્યકાળ માટે એને મંજૂરી આપી દીધી છે. એટલે હવે ફેડરલ રિઝર્વના 7 સભ્યવાળા બોર્ડની અંદર છે, કાયમી સીટ મેળવી ચૂક્યા છે, ને એમનો ગવર્નર તરીકેનો કાર્યકાળ છે બરાબર, એ ક્યાં સુધી ચાલશે તો કે 2040 સુધી ચાલવાનો છે. તો એ ટાઈપનું અહીંયા એમણે ઇલેક્શન કર્યું છે એમનું, અને એ રીતે એમણે ચૂંટી કાઢ્યા છે. તો 51-45 બહુમત સાથે છે બરાબર, એમને અહીંયા બોર્ડ ઓફ ગવર્નર્સના 14 વર્ષના લાંબા કાર્યકાળ માટે મંજૂરી મળી છે કેવિન વોશને. એટલે 2040 સુધી તે ફેડરલ રિઝર્વના ગવર્નર રહેશે. ક્લિયર? બાકી ફેડરલ રિઝર્વની વાત કરીએ તો 23 ડિસેમ્બર 1913 અમેરિકાની ફેડરલ રિઝર્વની સ્થાપના થઈ હતી.
આપણી આરબીઆઈ ની 1935 થઈ હતી, નેશનલાઇઝેશન 1949 થયું હતું. ઓકે, આનું હેડક્વાર્ટર છે બરાબર એ વોશિંગ્ટન ડીસીમાં છે. આરબીઆઈ નું ક્યાં છે તો કે મુંબઈમાં આવેલું છે. ઓકે, તો આ યાદ રાખી લેજો. સીસીઆઈ પોતાનો 17મો વાર્ષિક દિવસ છે કયા સ્થળે ઉજવેલો છે? 17મો વાર્ષિક દિવસ નવી દિલ્હીમાં ઉજવેલો છે. તો સીસીઆઈ નો હાલમાં 17મો વાર્ષિક દિવસ ઉજવાયેલો છે, નવી દિલ્હીમાં ઉજવણી થઈ છે. અહીંયા મુખ્ય અતિથિ એટલે કે ચીફ ગેસ્ટ કોણ રહ્યું હતું? ચીફ ગેસ્ટ રહ્યો હતા આપણા સીએજી કે સંજય મૂર્તિ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ઓકે, તો સીસીઆઈ ની વાત આવી છે, 17મો સ્થાપના દિવસ છે. તો ફૂલ ફોર્મ યાદ રાખીશું, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, આ એનો ફૂલ ફોર્મ છે સીસીઆઈ નું. ચેરમેન અત્યારે એના રવનીત કૌર છે. સીસીઆઈ ની સ્થાપના છે 2003 માં થઈ હતી. કોર્પોરેટ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ઓકે, અને એનો સીસીઆઈ નો અમલ ક્યારથી થયો તો 2003 માં સ્થાપના થઈ, અમલ કરી છે 2009 માં મે મહિનાથી થઈ હતી. વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે ઉજવાયેલો છે? વિશ્વ થાઇરોઇડ દિવસ છે બરાબર એ 25મી મે ઉજવાય છે. તો આજે 25 મે છે, આજે વિશ્વ થાઇરોઇડ દિવસ છે. ક્લિયર? સૌથી પહેલી વખત વિશ્વ થાઇરોઇડ દિવસની ઉજવણી છે બરાબર એ 2007માં કરવામાં આવેલી છે. થાઇરોઇડ ગળાને લગતો રોગ છે, ગળામાં ગંઠા જેવું થઈ જાય એ ટાઈપનો રોગ છે. તો થાઇરોઇડ કયા અંગને લગતો રોગ છે તો કે ગળાને લગતો રોગ છે, ગાળા નહીં ગળા. ઓકે, તો ગળાને લગતો રોગ છે થાઇરોઇડ. અને બાકી યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન દ્વારા આ દિવસ ઉજવાય છે. થાઇરોઇડ સપ્તાહ પણ ઉજવાય છે, ઇન્ટરનેશનલ થાઇરોઇડ અવેરનેસ વીક હોય છે. તો એ 25 મે થી લઈ અને 31 મે સુધી હોય છે. અને 31 મે એ કયો દિવસ હોય છે? નો ટોબેકો ડે. ક્લિયર? આ પણ યાદ રાખીશું. બાકી 2026 ની થાઇરોઇડ દિવસની થીમ છે થાઇરોઇડ એન્ડ ન્યુટ્રિશન. થાઇરોઇડ એન્ડ ન્યુટ્રિશન. ચલો એના પછી ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન ડે આ કઈ તારીખે ઉજવાયેલો છે? ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન ડે છે એ 25મી મે ઉજવાયેલો છે. આન્સર આવશે 25 મે. હાલમાં જ ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન ડે ની ઉજવણી 25 મે થઈ છે. એક રિપોર્ટ પ્રમાણે 2013 થી 15 ની માહિતી પ્રમાણે 3 માંથી 2 બાળકો ગુમ થયા હોય એને શોધી નથી શકાતા. ઓકે, ખૂબ જ એક આ તથ્ય છે કે જે બાળકો ગુમ થઈ જાય છે એમાંથી 3 માંથી 2 બાળક તો મળતા જ નથી, માત્ર એક જ બાળક મળે છે. એટલે 30% રેશિયો છે કે જે આપણે શોધી શકીએ છીએ. ઓકે, એપ્રોક્સ. બાકી 2001માં સૌથી પહેલી વખત ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન ડે ઉજવાયેલો છે. ઓકે, અને વિશ્વ થાઇરોઇડ દિવસ આપણે 25 મે આજે જોયો. અને બીજું કયો દિવસ હોય છે? ફૂટબોલ દિવસ. હવે આ આપણે પછી ક્યારેક જોશું. ઓકે, વિશ્વ ફૂટબોલ દિવસ આ નવો શરૂ થયો છે. તો 2-4 વર્ષ, 2-4 નહીં, લગભગ 1-2 વર્ષ પહેલા જ શરૂ થયો છે વિશ્વ ફૂટબોલ દિવસ. ક્લિયર? 25 મે ઉજવાય છે. ક્લિયર? વિશ્વ ફૂટબોલ દિવસ, ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન દિવસ અને થાઇરોઇડ દિવસ આ બધા 25 મે આવે છે. ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ, ઓકે, એ દેશની કયા દેશની વોયાજેસ નામની કંપની જે છે એમના દ્વારા ભારતમાં વિકસાવવામાં આવશે? તો સાઉથ કોરિયાની કંપની છે વોયાજેસ. ઓકે, આ કંપની જે છે દક્ષિણ કોરિયાની છે, સાઉથ કોરિયાની છે. તો એ હવે ભારતમાં પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ વિકસાવશે. તો દક્ષિણ કોરિયાની અગ્રણી શિપ બિલ્ડિંગ કંપની છે જેનું નામ છે વોયાજેસ. તે ભારતમાં પોતાનું સૌથી પહેલું ગ્રીન ફિલ્ડ શિપયાર્ડ વિકસાવશે. ભારતમાં કઈ જગ્યાએ વિકસાવશે તો કે તમિલનાડુ રાજ્યના તુતીકોરીન ખાતે વિકસાવશે. ઓકે, બાકી આ પ્રોજેક્ટ માટે દક્ષિણ કોરિયાની આ કંપની અને તમિલનાડુની સરકાર બંને વચ્ચે એમઓયુ સાઇન થયા છે. ઓકે, શિપયાર્ડનો છે મુખ્ય ઉદ્દેશ હતો કે ભારતના મોટા કદના માલવાહક જહાજો છે એનું નિર્માણ સમારકામ છે એને વૈશ્વિક સ્તરે લઈ જવું. તમિલનાડુના મુખ્યમંત્રીને યાદ રાખી લેજો, સી જોસેફ વિશે નવા જ બન્યા છે. એમ કે સ્ટાલિન યાદ રાખ્યા હોય તો ભૂલી જાજો. ક્લિયર? બાકી વાત કરીએ તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે બરાબર, એની વ્યાખ્યા શું થાય, મતલબ કે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય શું? ઓકે, તો એ થોડુંક સમજાવું તમને કે કોઈ પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ છે તો એની અંદર ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ શું કહેવાય તો કે તદ્દન નવી જ જમીન ઉપર એકદમ ઝીરોથી બાંધકામ કરવામાં આવે બરાબર, અને અગાઉના કોઈ પણ માળખું નથી ત્યાં, ટૂંકમાં હાવ ગ્રાઉન્ડ લેવલથી નવું જ બનાવવામાં આવે તો એવા ટાઈપના પ્રોજેક્ટ છે એને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય છે બરાબર, હાવ નવું જ બનાવવામાં આવે એના માટે. અને એક હોય છે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ, તો જૂનું હોય બિલ્ડિંગ બરાબર, અને
કોઈ એની કોઈ કંપની છે, મતલબ કે એની અંદર કઈ સુધારો કરીને એનું રિનોવેશન કરવામાં આવે છે, તો એ ટાઈપના જે પ્રોજેક્ટ છે, બરાબર, અગાઉથી અસ્તિત્વ ધરાવતા એવા માળખા કંપનીની અંદર સુધારો કરી એના વિસ્તારમાં વધારો કરવામાં આવે તો એનો વિસ્તાર કરવામાં આવે તો એ ટાઈપનો જે પ્રોજેક્ટ છે એને કહેવાય બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એટલે શું, બરાબર. ગ્રીનફિલ્ડ એટલે કે આખું નવું જ નિર્માણ થાય છે, નવી જ જગ્યાએ બને છે અને આખું ઝીરોથી ટોપ લેવલનું બાંધકામ થાય છે, તો એને કહેવાય ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ, બરાબર. ઘણા ગ્રીનફિલ્ડ એટલે કે હું એવું સમજતા હોય કે ત્યાં હરિયાળી હશે. હરિયાળી તો ઠીક, હાલો એ તો રાખે કેમ્પસની અંદર, પણ ગ્રીનફિલ્ડનો અર્થ એવો કે શૂન્યથી આખું નવેસરથી ચણતર થાય. કેરળના નવા મુખ્યમંત્રી કોણ છે? તો કેરળના નવા મુખ્યમંત્રી વીડી સતીશન બન્યા છે, તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ કેરળના નવા મુખ્યમંત્રી તરીકે હમણાં જ વિધાનસભાની ચૂંટણી થઈ, વિધાનસભાના પરિણામો બાદ વીડી સતીશન છે એમણે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. કેરળની પેરાવુર બેઠક ઉપરથી એ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડેલા છે, તો એ પણ આપણે યાદ રાખીશું. 21 થી 26 સમયગાળા માટે એ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ હતા કેરળની અંદર. 21 થી 26 સમયગાળા માટે વાત કરું છું. હાલમાં તો એ હવે મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. પિનારાઈ વિજયનનું સ્થાન લેશે. વિધાનસભાની સીટોની સંખ્યા કેરળમાં હતી 140. ઓકે, અને ત્યારબાદ વાત કરીએ તો એમની પાર્ટી છે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ છે, કોંગ્રેસના નેતૃત્વ વાળી ગઠબંધનની સરકાર છે એમની. 102 સીટો ઉપર એમણે વિજય મેળવી છે 140માંથી. ઓકે, તો અહીંયા એટલું યાદ રાખશું. બાકી કેરળ રાજ્ય પોતાનું નામ બદલવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે, કેરળમાંથી કેરળમ કરશે. આ કયા અનુચ્છેદ હેઠળ એનું નામ બદલી શકે? તો અનુચ્છેદ નંબર 3 હેઠળ છે. કોઈ પણ રાજ્ય છે એની નામ, સરહદ કે વિસ્તારમાં છે, બરાબર, એ બદલાવ થઈ શકે છે, તો એ અનુચ્છેદ 3 ના આધારે થઈ શકે છે. જેના માટે રાજ્યની વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થવો જરૂરી છે, જે એમણે પસાર કરી લીધો છે. હાલમાં જ શરૂ થયેલી યુરોપિયન T20 લીગમાં ડબલ ફ્રેન્ચાઇઝીના માલિક તરીકે કયા ભારતીય ક્રિકેટરનું નામ ચર્ચામાં હતું? તો ડબલ ફ્રેન્ચાઇઝી નામની ટીમ છે રાહુલ દ્રવિડે ખરીદી છે, તો ઓપ્શન એ આપણો આન્સર થશે. તો હાલમાં જ યુરોપિયન T20 પ્રીમિયર લીગ છે, ઓકે, એમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક તરીકે દિગ્ગજ પૂર્વ ભારતના ખેલાડી છે ક્રિકેટના રાહુલ દ્રવિડ, એમનું નામ ચર્ચામાં છે. ડબલ ફ્રેન્ચાઇઝી નામની ટીમ એમની છે, એમણે ખરીદી છે, બરાબર. પછી વાત કરીએ તો ETPL, મતલબ કે આપણે કેમ IPL થાય છે, એમાં એ યુરોપિયન T20 લીગ થાય છે ત્યાં. ઓકે, તો એને ETPL નામ આપ્યું છે. ઓકે, તો આ યુરોપ ખંડની સૌથી પહેલી ક્રિકેટ મલ્ટી કન્ટ્રી ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ છે, જેમાં ઘણા બધા દેશોના ખેલાડીઓ છે ભાગ લઈ શકે છે. તો મલ્ટી કન્ટ્રી ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ છે અહીંયા. ઓકે, અને આ જે ETPL ની સ્થાપના જે છે, બરાબર, એમાં કો ફાઉન્ડર સભ્ય તરીકે આ યુરોપિયન લીગના કો ફાઉન્ડર લીગ તરીકે અભિષેક બચ્ચનનું પણ નામ છે, એ કો ફાઉન્ડર છે આમાંથી, બરાબર. બાકી રાહુલ દ્રવિડની વાત કરીએ તો એને BCCI એમને કર્નલ CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ પુરસ્કાર પણ આપ્યો હતો, તે પણ આપણે યાદ રાખવું જોઈએ. ઓકે, IPL ની વાત કરીએ તો અત્યારે 19મી સિઝન ચાલે છે. WPL ની વાત કરીએ તો એ પૂરી થઈ ગઈ છે. 4થી સિઝનમાં RCB વિજેતા બની હતી, રોયલ ચેલેન્જર બેંગ્લોર. ઓકે, અને એ સ્મૃતિ મંધાનાની ટીમ હતી, અને સૌથી વધુ રન માટે ઓરેન્જ કેપ પણ સ્મૃતિ મંધાનાને મળ્યો હતો, પર્પલ કેપ છે સોફીને મળ્યો હતો, તેમને પણ યાદ રાખી લેજો. બાકી અહીંયા ડબલિનની વાત આવી છે. ડબલિન આયર્લેન્ડની રાજધાની છે. ઓકે, અને આયર્લેન્ડનું તમને યાદ આવતું હોય તો આયર્લેન્ડમાંથી આપણે ભારતના બંધારણમાં કઈ વસ્તુ લીધેલી છે? તો આયર્લેન્ડમાંથી આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધેલા છે. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેમાં છે? તો કે ભાગ નંબર 4 છે. ઓકે, તો આ થોડુંક કનેક્શન થતું જાય એવા પોઈન્ટ પણ તમને રિવિઝન કરાવતો જાવ છું, જેથી તમારું બંધારણ પણ થતું જાય. ઓકે, તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેમાં છે? તો કે ભાગ નંબર 4 છે. ક્યાંથી લીધા? તો કે આયર્લેન્ડમાંથી લીધા છે. ઓકે, અને અનુચ્છેદ 36 થી લઈને 51 સુધી આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. પછી 51A થી તો આપણા મૂળભૂત ફરજો આવી જાય છે, બરાબર. 51A આખો મૂળભૂત ફરજો છે. ઓકે, અને ભાગ 4A આવી જાય. ક્લિયર? આ બધું યાદ રાખજો. અને અનુચ્છેદ 37 ખાસ યાદ રાખવા જેવું છે કે માર્ગદર્શક સિદ્ધાંતો છે ને એ શાસનમાં પાયાના છે. ઓકે, અહીંયા કોઈ પણ અદાલત છે ને કાનૂની રૂપે અમલ નથી કરાવી શકતી, એટલે આ ન્યાયાલય દ્વારા છે બિન પ્રવર્તનીય છે, એટલે કે નોન
જસ્ટિસેબલ છે. જ્યારે કોઈ સરકાર છે આ સિદ્ધાંતોનું પાલન ના કરે તો એની સામે કોર્ટમાં કઈ કેસ ના થાય. તો આ બાબતનો ઉલ્લેખ કેમાં થયેલો છે આવો પ્રશ્ન પૂછી શકે તો આ 37 ની અંદર આવો ઉલ્લેખ થયેલો છે. આ 37 નંબરને ખાસ યાદ રાખજો. બરાબર, ચાલો એના પછી હવે એક વાક્યના ક્વેશ્ચન જોઈ લે. એશિયાઈ બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવેલા? ભારતે મેળવેલા છે 27 મેડલ. ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે 17માં વિદેશ કાર્યાલય બેઠકનું આયોજન કયા સ્થળે થયું? આ નવી દિલ્હીમાં થયું છે. શ્રીલંકાએ રાષ્ટ્રીય વિજય દિવસની ઉજવણી ક્યારે કરી? તો શ્રીલંકાએ પોતાનો રાષ્ટ્રીય વિજય દિવસ 19મી મે ઉજવેલો છે. આન્સર આવશે 19 મે. નેશનલ એઆઈ ડોક્ટર્સ મિશન એ કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે? આ નવી દિલ્હીથી લોન્ચ થયું છે. હાલમાં જ કયા દેશે ભારતના પ્રધાનમંત્રીને 32માં આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યું છે? તો નોર્વે છે. નોર્વે પણ પોતાનું આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ સન્માન છે, બરાબર, એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપેલો છે. આન્સર આવશે નોર્વે. કામેરીટા શેરપા કેટલામી વખત માઉન્ટ એવરેસ્ટ પાર કરી અને એક નવો ઇતિહાસ રચી દીધો છે? તેમણે પણ 32મી વખત છે આ માઉન્ટ એવરેસ્ટ પાર કરીને નવો ઇતિહાસ રચ્યો છે. ઇટલીના રોમ ખાતે આયોજિત ઇટાલિયન ઓપન 26નું ટાઇટલ કોણે જીત્યું છે? તો જેનિક સિનરે જીત્યું છે. યુઆઈડીએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો સૌરભ વિજયની નિયુક્તિ થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર ફોરમ ઓન ફોરેસ્ટ એના 21મા સંસ્કરણનું આયોજન ક્યાં થયું? આ અમેરિકામાં થયેલું. અને WHO એ કયા દેશમાં ઇબોલાના પ્રકોપની જાહેરાત કરી? તો એમણે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડા બંનેની અંદર છે ઇબોલાનો પ્રકોપ છે વધી ગયો છે એવી જાહેરાત WHO કરી છે. તો આ પણ એક સંકટનો વિષય છે. ચલો, તો બસ આ સાથે જ ઓકે 25 મેના કરંટ અફેરને સમાપ્ત કરશું. મળીશું 26મી મેના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું.